ગુજરાતમાં થોડા સમય પહેલાં એક હાઈ પ્રોફાઇલ ઇન્ટરકાસ્ટ મેરેજ શું થાય છે કે એની પાછળ એક ચોક્કસ સમાજ, સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો કોર્ટ મેરેજને ખોટું સાબિત કરવામાં લાગી જાય છે. મોટાભાગના કોર્ટ મેરેજીસ આંતરજાતીય લગ્નો હોય છે, પણ 21મી સદીના એઆઈ અને ટેકનોલોજીના જમાનામાં પણ ગુજરાત અને ભારતમાં જાતિવાદ ચરમસીમાએ છે. કોઈ પણ અપર કાસ્ટનું વ્યક્તિ નથી ચાહતું કે તેનું પાલ્ય કોઈ નીચી જાતિના વ્યક્તિ જોડે પોતાના લગ્ન સંબંધો બાંધે. આંતરજાતીય લગ્ન બે સમાજોને જોડે લાવવાનું કામ કરે, બે સમાજો વચ્ચેની જાતિવાદ સીમાઓ ભૂસવાનું કામ કરે. પણ એક ચોક્કસ સમાજ જે ખુદને ઊંચી જાતિનો માને છે અને ભાજપમાં બેઠેલા મનુવાદી લોકો નથી ચાહતા કે આંતરજાતીય લગ્નો થાય અને સમાજો વચ્ચેની જે જાતિવાદી માનસિકતા છે એ દૂર થાય. એટલે કોર્ટ મેરેજ અને ખાસ કરીને આંતરજાતીય લગ્ન રોકવા એક ચોક્કસ સમાજ અને સરકાર દ્વારા અનુચ્છેદ 14 એટલે કે સમાનતાનો અધિકાર અને અનુચ્છેદ 21 એટલે કે જીવનસાથી પસંદ કરવાનો અધિકાર, આ બંને બંધારણીય અધિકારોનું હનન કરીને ગુજરાત સરકાર દ્વારા કોર્ટ મેરેજમાં માતા પિતાની સહી ફરજિયાત કરી છે. કોર્ટ મેરેજ જેવી સિસ્ટમમાં પણ માતા પિતાની સહી ફરજિયાત કરવા પર ખુદને સો કોલ જેનજી માનતા યુવાનોનું આ વિષય પર શું કહેવું છે?